આજ ઉત્તાનપાદ રાજા કહે છે કે મારે એક આસક્તિને કારણે મેં મારા છોકરા સાથે અન્યાય કર્યો. અને આ દુનિયામાં કોઈ પણ માણસને ધનમાં આસક્તિ થાય તોય કેટલાયની સાથે અન્યાય થાય, કોઈને સ્ત્રીમાં આસક્તિ થાય તોય કેટલાયની સાથે અન્યાય થાય. આસક્તિ અન્યાય જ કરાવે એ વાત પાકી છે. અને ત્યારે નારદજી એટલું કહ્યું કે હે ઉત્તાનપાદ, તમે ચિંતા ન કરો, તમારો દીકરો ધ્રુવ એ બહુ મોટું કામ કરીને આવશે, જલ્દી પાછો તમારી ઘરે આવશે. અને રાજપાટથી ઉદાસ થઈ રાજા નિરંતર પુત્રની ચિંતામાં રહેતા હતા. નારદજીએ વિદાય લીધી. આ બાજુ ધ્રુવજી 6 માસની તપશ્ચર્યા કરી, ભગવાનને પ્રસન્ન કરી અને વરદાન પ્રાપ્ત કરી પોતાની ઘરે આવ્યા છે. અને ધ્રુવજી જ્યારે ઘરે આવ્યા, ઉત્તાનપાદ રાજાએ સામે ચાલી અને ધ્રુવજીનું સ્વાગત કર્યું છે. આજ એક બાપ પોતાના દીકરાનું સ્વાગત કરવા જાય છે. આમાં ભાગવતની કથા તમે જો, એક પિતા પોતાના પુત્રનું સ્વાગત કરવા માટે જાય. ઉત્તાનપાદ રાજા સામે આવી ધ્રુવજીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું છે. અને પછી બાથમાં ઘાલીને ઉત્તાનપાદ રાજા ધ્રુવને ભેટી પડ્યા અને પોતાના આંખમાંથી હર્ષના અશ્રુઓની ધારા થઈ, જેનાથી પોતાના પુત્રને નવડાવ્યો છે. ધ્રુવજી પણ આજ ભગવાન પામીને આવેલા એટલે ધ્રુવજીએ પિતાને પ્રણામ કર્યા. જે માએ મેણું માર્યું તું સાવકી માએ, એ સુરુચિને પણ ધ્રુવજીએ ભાવથી પ્રણામ કર્યા છે. સુરુચિ પણ એને ભેટી પડી છે. જેને ભગવાન ભેટે ને એના દિલમાંથી રાગ દ્વેષ જતા રહે. પછી કોણ નડ્યું તું, કોણ આડું આવ્યું હતું ને એના મગજમાં રાખી ન શકે. એ નવરા માણાનું કામ. જેને કંઈક સારું કરવું હોય ને એના મનમાં દ્વેષની આંટીઓ રહેતી નથી. ધ્રુવજીએ સુરુચિ સાથે પણ આંટી ન રાખી. સુરુચિનો પુત્ર જે હતો ઉત્તમ, જે ખોળામાં બેઠો હતો ને ધ્રુવજી ખોળામાં બેસવા ગયેલા, એ ઉત્તમને પણ ધ્રુવજી ભાવથી ભેટ્યા છે. ભગવાનનો ભક્ત કોઈની સાથે આંટી ન રાખે. આ ભક્તનું લક્ષણ છે. એને કોઈની સાથે દ્વેષ ના હોય, કોઈની સાથે આંટી ના હોય, કોઈની સાથે અબોલા ન હોય. કોઈ ભલું કરે તોય ભલે ને બુરું કરે તોય ભલે, એ કોઈની સાથે દ્વેષ ન રાખે. અને ભાગવતમાં એમ લખ્યું કે બધાય ધ્રુવજીને પ્રણામ કરવા લાગ્યા છે, ધ્રુવજીનું સ્વાગત કરવા માંડ્યા છે. યસ્ય પ્રસન્નો ભગવાન ગુણેર મૈત્ર્યાદિભીર હરિ તસ્મે નમંતિ ભૂતાની નિમ્નમાપ ઇવ સ્વયં. વ્યાસ પ્રભુ લખે, સુખદેવજી મહારાજ કહે કે રાજા, યસ્ય પ્રસન્નો ભગવાન, જેના ઉપર ભગવાન પ્રસન્ન થયા હોય, શેનાથી? મૈત્ર્યાદિ ગુણોથી, સુહૃદ ભાવ આદિ ગુણોથી જેના ઉપર ભગવાન પ્રસન્ન થયા હોય, તસ્મૈ નમંતિ ભૂતાની, એને બધા જ લોકો પ્રણામ કરે છે. જેમ પાણી નીચી ભૂમિમાં એની મેળે જાય, નીચી ભૂમિ હોય ત્યાં પાણી એની મેળે જ દોડતું દોડતું જાય, એમ લોકો એવા ભગવાનની પ્રસન્નતાવાળા જીવ પાસે સામે હાલીને જાય છે અને પ્રણામ કરે છે. હું ઘણીવાર કહું કે આ દુનિયામાં કોઈને કોઈ પગે લાગતું હશે, કોઈની કોઈ પૂજા કરતું હશે, કોઈને કોઈ સન્માન દેતું હશે, તો એનામાં કાંઈક એવા સદગુણ હશે, એટલે જ માણા એને નમે. સદગુણ વિના કોઈ કોઈને નમતું નથી. બાકી તો જેની માટે તમે આખો દાડો મહેનત કરો છો, એ પત્ની ક્યાં હવાર પગે લાગે? લ્યો, લગાડે પગે પણ લાગે છે. જેને તમે તમારી બધી પ્રોપર્ટી તમારા નામે એના નામે કરી દેવાના હો, એ છોકરાએ તે ક્યાં પગે લાગે? દિવાળી નવા વર્ષે એકવાર માંડ માંડ લાગે. પગે લાગવું બહુ કઠણ છે. એટલે જ્યાં સદગુણ છે ત્યાં માણસો નમે છે. અને મહત્તા સદગુણની છે, કોઈ વ્યક્તિની નહીં. આજ વ્યાસ પ્રભુ લખે, તસ્મૈ નમંતિ ભૂતાની, બધા જ એને પ્રણામ કરે. ધ્રુવજીને આજ બધાય પ્રણામ કરવા લાગ્યા છે. અને ધ્રુવજી પછી ઉત્તાનપાદ રાજા પોતાનું રાજ્ય ધ્રુવજીને સોંપીને વનમાં ચાલ્યા ગયા છે.
36,000 વર્ષ સુધી આ ધ્રુવજીએ શાસન કર્યું છે. અને સુરુચિનો દીકરો જે ઉત્તમ હતો, એક દિવસ શિકાર કરવા માટે ગયેલો અને એમાં ઉત્તમને એક યક્ષની સાથે યુદ્ધ થયું અને એમાં યક્ષએ ઉત્તમને મારી નાખ્યો. ઉત્તમ અવિવાહિત હતો, ત્યાં જ એનું મૃત્યુ થયું અને પુત્રના વિરહમાં સુરુચિ પણ મૃત્યુ પામી. ભાગવત મને તમને એ શીખવાડે કે સુરુચિએ ધ્રુવનું અનિષ્ટ કરવાનું, અહિત કરવાનું વિચાર્યું, એમાં ધ્રુવનું હિત જ થયું અને અહિત તો પોતાનું મા દીકરાનું થયું. દીકરો અવિવાહિત મૃત્યુ પામ્યો, પાછળ પત્ની સુરુચિ પણ મૃત્યુ પામી. આ કથા મને તમને શીખવાડે કે કોઈ પણનું કોઈ અહિત કરવા જાય એમાં પોતાનું જ અહિત થાય. પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય, અંજની સુતને બાળતા લંકા સળગી જાય. આ વાત બહુ પાકી છે અને એટલા માટે ક્યારેય કોઈનું અહિત ન કરવું. અહિત કરવામાં પોતાનું જ અહિત થાય. જે બીજાનું અહિત કરવા જાય એનું પોતાનું અહિત થાય. એ બહુ પાકો નિયમ. વાતની એક વાત, એક નિયમ લઈ લેવો, કોઈનું કોઈ દિવસ અહિત ન કરવું. અને હું તો એમ કહું, જો બધાય આવો નિયમ લઈ લઈને તો ભારતમાં કોઈ દુઃખી થાય જ નહીં ભાઈ. કોઈનું ક્યારે ખરાબ નહીં કરવાનું, ખરાબ વિચારવાનું નહીં, ખરાબ કોઈનું કરવું નહીં. અહિત કોઈનું કોઈ ન કરે એટલે બધા બધાની રીતે સુખી થાય. બીજાનું અહિત કરવા જાય એમાં પોતાનું અહિત થાય, એ પાકું છે. એટલે મને તો આમાંથી એવું લાગે છે કે આપણે બધાએ આમાં બહુ ધ્યાન દેવું. ઘરના માણામાં કોઈનું ક્યારે અહિત કરવાનો વિચાર જ ન કરવો. જેટલું બીજાનું બુરું કરવા જશું એમાં આપણું બુરું થાય, એટલો પાકો સિદ્ધાંત છે. આ કળિયુગ છે એટલે થોડુંક મોડું થાય, પણ થાહે ખરું. કળિયુગ છે એટલે થોડુંક મોડું પરિણામ આવશે, પણ આવશે ખરું, એ વાત પાકી છે. અને એટલા માટે આપણે બધાએ ક્યારેય કોઈનું અહિત નહીં, કોઈની મશ્કરી નહીં. વાજપેયી એક મત હાટું જ્યારે સરકાર નહોતા બનાવી ક્યાં, ત્યારે બધાએ હાંસી મશ્કરી એની કરી હતી ને હસ્યા હતા બધાએ કે એક મત હાટું સરકાર ન બનાવી. કે તેથી વાજપેયીએ કીધું હતું કે આજ તમે હસો છો પણ એક દિવસ ભારતમાં અમારી સરકાર હશે. એ કે તેથી વાજપેયી બોલ્યા હતા, સમય આવે પણ સમય લાગે, પણ કોઈની ક્યારેય મશ્કરી પણ ન કરવી. કોઈ હારે કોઈ જીતે એમાંય કોઈની મશ્કરી ન હોય. આ તો સમય છે ભાઈ, બદલ્યા કરે. બીજાને દુઃખી કરવા જાય એ પોતે દુઃખી થાય, એ વાત બહુ પાકી છે. અને એટલા માટે આજ સુરુચિ અને એનો પુત્ર બંને જણા મૃત્યુ પામ્યા. આ બાજુ ધ્રુવજી પોતાના ભાઈ ઉત્તમનું વેર વાળવા માટે યક્ષ સાથે યુદ્ધ કરવા ગયા. બહુ યુદ્ધ કર્યું ત્યારે એમના દાદા મનુ રાજા આવ્યા અને ધ્રુવજીને સમજાવ્યા, ભાઈ તું એક યક્ષના વાંકે બધા યક્ષોને મારમાં, અને યક્ષના સ્વામી કુબેરજી નારાજ થશે તો આપણા કુળનો વિનાશ થશે. કોઈ સારા સત્પુરુષ કુરાજી થાય એમાં આખા કુળનો વિનાશ થાય. અને એટલા માટે તું યુદ્ધ બંધ કરી દે અને કુબેર પાસે જઈને માફી માંગ. દાદાની વાત માનીને ધ્રુવજી કુબેર પાસે ગયા અને વાત કરી કે મેં તમારા યક્ષોનો સંહાર કર્યો છે, તમે રાજી રહેજો અને મને માફ કરજો. અને ત્યારે કુબેરજીએ એટલું કહ્યું ધ્રુવને કે તમે દાદાના ઉપદેશથી દુસ્તજ્ય વેરને પણ છોડી દીધું અને તમે એકદમ વેર છોડી નમ્ર ભાવે આવ્યા. હું તમારા ઉપર ઘણો પ્રસન્ન થયો છું, વરદાન માગી લો. અને ત્યારે ધ્રુવજી એવું વરદાન માગ્યું કે મને અખંડ ભગવાનની સ્મૃતિ રહે એવું મને વરદાન આપો. એક ભૂલ જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે ધ્રુવજીથી થઈ, નો માગવાનું મગાઈ ગયું, આ લોકનું મગાઈ ગયું. હવે ધ્રુવજીએ ફરીને ભૂલ ન થવા દીધી. જ્યારે કુબેર પ્રસન્ન થયા ત્યારે એવું માગ્યું કે મને અખંડ ભગવાનનું સ્મરણ થાય એવું વરદાન આપો. અને એવું વરદાન પ્રાપ્ત કરી ધ્રુવજી 36,000 વર્ષ તપ શાસન કર્યું અને પછી પોતાના પુત્રને રાજ્ય સોંપી બદ્રિકાશ્રમમાં ભજન કરવા માટે જતા રહ્યા. ઈશ્વરની આરાધના કરતાં કરતાં ઘણો સમય વ્યતીત થયો અને ત્યારે ભગવાનના પાર્ષદ નંદ અને સુનંદ વિમાન લઈ ધ્રુવજીને તેડવા માટે આવ્યા. ધ્રુવજી મૃત્યુનું પગથિયું બનાવીને મૃત્યુ ઉપર પગ મૂકી અને ભગવાનના પાર્ષદોના વિમાનમાં બેઠા.
વિમાનમાં બેઠા ત્યારે ધ્રુવજીને વિચાર આવ્યો કે હું મારી માં સુનીતિને છોડીને એકલો ભગવાનના ધામમાં જઈશ. અને ત્યારે ભગવાનના પાર્ષદોએ ધ્રુવજીને કહ્યું કે જો આગળનું વિમાન જાય છે ને એમાં તમારા માતા સુનીતિ પણ બેઠા છે. આ કથા મને ને તમને એ શીખવાડે કે એક દીકરો ભગત થાય તો એના મા બાપનું પણ કલ્યાણ કરે ને કરે. એક સારો ભગત થાય. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે વચનામૃતમાં કીધું કે જેના કુળમાં એક સારો ભગત થાય એની 71 પેઢીને તારે. આજ ધ્રુવજીએ પોતાના માતાનું પણ કલ્યાણ કર્યું છે.